वडोदरा महानगरपालिका की स्थायी समिति की सभा में 17 कामों को अनुमति दी गई है। वहीं इस स्थायी समिति में पास किया गया एक प्रस्ताव विवाद का कारण बना है। वडोदरा महानगरपालिका की स्थायी समिति की सभा में अफोर्डेबल हाउसिंग विभाग, जमीन प्रॉपर्टी विभाग, ड्रेनेज बरसाती गटर प्रोजेक्ट विभाग, मैकेनिकल सॉलिड वेस्ट मैनेजमेंट विभाग, जल आपूर्ति विभाग जैसे कई कामों को अनुमति के लिए रखा गया, जिसमें से जमीन प्रॉपर्टी विभाग का दंतेश्वर की जमीन का मुआवजा देने का प्रस्ताव रद्द कर दिया गया है। वहीं L&T कन्वर्ट से वाघोड़िया जंक्शन तक नेशनल हाईवे के समानांतर 8.81 करोड़ के खर्च से बरसाती चैनल बनाने के काम को भाजपा कार्यालय में आयोजित संकलन मीटिंग में मनाही के बावजूद स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री द्वारा पास कर दिया गया है। આજે મળેલી સ્થાયી સમિતિમાં કુલ 18 દરખાસ્તો મૂકવામાં આવી હતી, જેમાંથી 17 મંજૂર થઈ છે અને એકને પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જે પ્રપોઝલ મંજૂર થયા છે એમાં એફોર્ડેબલ હાઉસિંગ દ્વારા લગભગ 346 દુકાન છે, એમાંથી 256 થી 57 દુકાનોનું જે ઓપ્શન થવાનું છે એના માટેની જે સમિતિ છે એમાં જૂના સ્થાયી સમિતિના સભ્યો રિટાયર થતાં નવા 2 સભ્યો ડૉક્ટર રાજેશ અને મીનાબા ચૌહાણની નિયુક્તિ કરવામાં આવી છે। વડોદરા શહેરમાં દંતેશ્વર વિસ્તારમાં 18 મીટરના રસ્તા રેસામાં કપાતી 395 રેવન્યુ સર્વે નંબરવાળી જમીનનું જે વળતર ચૂકવવાની દરખાસ્ત હતી એને વધુ સાધનિક પુરાવા સાથે અવલોકન અને પૂરેપૂરી માહિતી સાથે ફાઇલ ફરી સ્થાયીમાં લાવવા માટે આઇટમને પરત કરવામાં આવી છે। આજવા રોડ પર એકતા નગરમાં જે નાની ગરીબ વસ્તી રહે છે ત્યાં અલગ અલગ મહોલ્લાઓમાં ગટરની સમસ્યા પુષ્કળ હતી, એના માટે ઘણી બધી રજૂઆતો આવતી હતી। આજે એ વિસ્તારમાં ડ્રેન નેટવર્ક નાખવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે। પશ્ચિમ ઝોનમાં નવીન વરસાદી ગટર નાખવાના ઇજારાને મંજૂરી આપવામાં આવી છે। હાઈવે પર ખાસ કરીને L&Tથી લઈને વાઘોડિયા જંકશન સુધી વરસાદી ચેનલ હાઈવેને સમાંતર 3x3 મીટરની 1 કિલોમીટર એરિયામાં 8 કરોડના ખર્ચે 8.23 કરોડના ખર્ચે નાખવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે। આમ અલગ અલગ વિકાસના કામો મંજૂર કરી અને વડોદરાના વિકાસને વેગ મળે એ દિશામાં સ્થાયી સમિતિના સભ્યોએ આજે તમામ દરખાસ્તો મંજૂર કરી।